સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત. મહિલાના મોતને પગલે પરિવારજનોનો હોબાળો. ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ. વીરવંદન હોસ્પિટલ ખાતે પોલીસ પહોંચી હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોનો વિરોધ કરવામાં આવ્યો. પરિવારજનોએ મહિલાની ડેડ બોડી નહીં સ્વીકારવાનો કર્યો ઇનકાર. જ્યાં સુધી જવાબદાર ડોક્ટર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવા પરિજનોનો ઇનકાર. મોત અંગે સમગ્ર મામલે તપાસની માંગ કરાઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ સંભાળી અને શાંતિ રાખવા અપીલ કરી. વહીવટી તંત્ર દ્વારા ડોક્ટરનો બચાવ કરતા હોવાનો પરિવારે કર્યા આક્ષેપો. ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થતા પરિવારમાં શોકનું મોજું. અશરફ વોરા, જીએ ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમે કાલે સાંજે હોસ્પિટલમાં આવ્યા હતા. પછી રિપોર્ટ કરાયા લોહીના એના સાહેબ કે લોહીમાં 5% છે એટલે તમારે ચડાવવું પડશે. પછી લોહીનો બાટલો ચડાવ્યો ટીબી માં લાવી એટલે 2 વાગી ગયા. પછી સાહેબ કે બીજે દિવસે બીજો ચડાવવો પડશે એટલે બીજે દી ત્યાં ગયા એટલે કે રક્તદાન ની બદલે રક્તદાન તમે આપો તો રક્તદાન મળે. તો અમે અહીંયાથી બાટલો લઈને અહીંયા હારા બારે પછી બાટલો ચડાવ્યો તો ત્યારે સાહેબ હાજર નહોતા. તો સિસ્ટરે 4-5 પંચર પડ્યા. એને ફાવતું ન ફાવતું હોય. પછી એક પંચર માં એક ખોય ચડી ગઈ. પછી જે લોહીનું સેમ્પલ હતું એ ચડાવી પછી ફૂલ કરી નાખ્યું. તો એમાં 5-10 મિનિટમાં 2 પાઉચ ખાલી થયું. તો પછી મારા મમ્મી ને ટાઈટ ચેરી એકદમ. તો સિસ્ટર ને 2-3 વાર બોલાવી તો આવી નહીં. પછી મારા પપ્પાએ અહીંયા જઈને કીધું કે બહુ ટાઈટ ને એવું ચાલ્યું છે. પછી આયા ને પછી બાટલું ધીમું કર્યું. પછી કલાક પછી પાછો ચાલુ કર્યો બાટલો. પછી સાંજે પૂરો થયો 5 વાગે. પછી અમે સાહેબ કે થોડીક અધિકાર રહી જઈજો તમે. અમે અધિકાર 5-10 મિનિટ રોકાના. મમ્મી ને ઊંધો કેસ કર્યો. તો સાહેબ ને ઓલા કેસ લખે એમાંથી ફોન કર્યો 2-3 વખત. તો સાહેબ કે હું 7 વાગે આવું છું. અમે કીધું અમારે ઇમરજન્સી તો જલ્દી આવો. તો એ 7 વાગે આવ્યા. પેલા 2 પેશન્ટ બેઠા હતા એનું ચેકઅપ કર્યું ને પછી અહીંયા તો મારા મમ્મી ને હાથે કહી ગયું. અમે 3 જણા જે હતા ને મારા બેન, મારા પપ્પા ને કઈ પંખાથી હવા નાખતા હતા. તો સાહેબ આવ્યા નહીં. અમારે હે ને રાજકોટ ફોરેન્સિક માં ઓલું કરાવવું હોય, પીએમ રિપોર્ટ કરાવવાનો છે. સાહેબ ની ને સિસ્ટર ની બેદરકારી આમાં છે.